તો વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ લઈને મહત્વના અપડેટ આવી ગયા છે. જેમાં અપડેટ શરૂ થતા પહેલા ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. સૌ પ્રથમ વાત કરવામાં આવે તમારે ગુજરાત પોલીસમાં, તો આપણે જે આઈપીએસ અધિકારી આપણે જે ડોક્ટર નિર્જા ગોટરુ છે, તેને આજે આપણે ગુજરાત પોલીસ ભરતીનો જે ચેરમેન તરીકે છે તે ચાર્જ આજે સંભાળ્યો છે મેડમે. તો હવે વાત કરવામાં આવે તો આપણે ગ્રાઉન્ડની જો એક અપડેટ છે, જેમાં તમારે જે ગ્રાઉન્ડ છે તે 10 આપણે ડિસેમ્બર છે, 10 ડિસેમ્બર તેથી આપણે ગ્રાઉન્ડ જેટલા પણ હતા તે ગ્રાઉન્ડ બંધ કરાવી દેવામાં આવ્યા છે. જેમ પ્રેક્ટિસમાં હસમુખભાઈ પટેલે ગ્રાઉન્ડની ઓપનિંગ કરી હતી, તે 10 ડિસેમ્બર આપણે છે તે તારીખથી તમારા ગ્રાઉન્ડ છે તે બંધ કરવામાં આવશે. એટલે તમે મિત્રો જે હવે અંદાજો લગાડીને સમજી જાવ તો તમારે 10 તારીખે તમારા ગ્રાઉન્ડ બંધ થઈ જશે. તો હવે તમારું જે અપડેટ છે તે આપણે જે શારીરિક પરીક્ષાનું તે અપડેટ કેટલી તારીખ લગીમાં આવી શકે છે તે તમારી રીતે છે. આપણે કઈ ખોટી માહિતી નથી આપવાની. જે આપણી પાસે માહિતી છે 10 તારીખે તમારું ગ્રાઉન્ડ બંધ થશે તે છે. તો તમે અંદાજો લગાડી શકો છો તો તમારે કેટલી તારીખ લગીમાં તમારે શારીરિક પરીક્ષા આવશે. જેમાં તમારે પીએસઆઈ છે, તમારે ખાસ કરીને પીએસઆઈ તેનું જે ગ્રાઉન્ડ છે ને તે સૌ પ્રથમ આવશે, પછી તમારે એલઆરડી અને પીએસઆઈ આવશે અને પછી એલઆરડી આવશે. તો આ રીતે હશે એટલે પીએસઆઈ ના જેટલા પણ છે ઉમેદવારો તે લોકો માટે ખાસ હવે ગ્રાઉન્ડનો સમય ટૂંક રહ્યો છે, એટલે ઓછો રહ્યો છે. કેમ કે થોડાક સમય કે થોડાક અઠવાડિયા આપણે એક અઠવાડિયા વખતે બે અઠવાડિયા થોડોક સમય પછી તમારે જે ગ્રાઉન્ડની અપડેટ છે તે આવી શકે છે ચોક્કસ. કેમ કે હવે જે આપણે 10 ડિસેમ્બર થી છે તમારા ગ્રાઉન્ડ તે બંધ કરી દેવામાં આવે છે રનિંગ માટે, જે પ્રેક્ટિસ ના થઈ. ને આપણે જે મેડમ છે તેને આપણે જે ગુજરાત પોલીસ બોર્ડ નો છે તે સાર્સ પણ સંભાળી લીધો છે. તો હવે મહત્વનો અપડેટ આવશે થોડાક સમયમાં. તો ખાસ કરીને રનિંગ બધા થોડીક વધારી દે, સવાર સાંજ રનિંગ કરી દે. અપડેટ પસંદ હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરી દે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, તમારા મિત્રો તો ફેમિલી મેમ્બરને શેર કરી દે. મળીશું બીજા વિડીયોમાં.